મિત્રો કોઈ પણ વસ્તુ હોય અને પત્ની આવીને એમ કે ને કે લાવો હું સારી જગ્યાએ મૂકી દઉં તો એ ક્યારેય ન દેતા. એ એવી સારી જગ્યાએ મૂકશે ને જ્યારે એ વસ્તુની જરૂર પડશે ને તો એ વસ્તુ નહીં મળે. હવે મારે બહાર જવું છે અને ગાડીની ચાવી 2 કલાકથી ગોતે છે, એવી સારી જગ્યાએ મૂકી છે ને હજી નથી મળે. હવે મારે ચાલી જ જવું પડશે. ત્યાં ડબરામાં ભરીને મૂકી દીધી છે કે શું, કે મારે એમ મૂકી છે? લઈ લીધો ફોન. અઠવાડિયામાં 1 દી રજા આવતી હોય તો એમ ન થાય કે ભાઈ કઈક વાત કરવી. તમે દરરોજ ભગવાનની પૂજા કરો? હા કરું છું. એટલે પૂજા કરવાથી શું ફાયદા થાય? પૂજા કરવાથી ભગવાન છે ને ભક્તની બધી ઈચ્છાઓ પૂરી કરે. એમ? જે માંગો એ આપે? હા, જે માંગીએ ને એ ભગવાન આપણને આપે. તે લાવો 2000 રૂપિયા. પતિ પરમેશ્વર હોય છે. रुको जरा એટલે તમે મારા ભગવાન થયા ને, सबर करो એટલે તમારે બધી મારી ઈચ્છા પૂરી કરવાની હોય. એ આ ફોન જોતા જોતા મારી આંખો ખરાબ થઈ જશે. તો મને જોઈ લે ને. એ તો મારું મગજ ખરાબ થઈ જશે. સમજો હાવ નવરા બેઠા છે, તો શું કરવું? કઈક કામ કરાય. 1 સેકન્ડ ગામમાં રખડવા ગયો તો ખરો. આલ્યો આ એક સઠંગ ગેલો મને આવડે છે આ. શીખાય. अभी मजा आएगा ना भिड़ो. જો તો આમ. और अभी तो रुको આમ જોવો તો આમ હંકેલાય. गजब बेइज्जती है. એ હું તને પૂછીને કહું હો હમણાં. શું પૂછીને કહેવાનું? એ કાલે આપણે બર્થડે પાર્ટીમાં જવાનું છે. બર્થડે પાર્ટીમાં? એ કાલે જવાનું છે આપણે બર્થડે પાર્ટીમાં. પણ કાલે જ જવાનું છે. હા ખુખા, કઈ વાંધો નહીં, આજ સાંજે મળીએ. અરે તારી પાર્ટી હોય અને હું ના આવું એવું થોડું ચાલે? હવે એને શું પૂછવાનું હોય, સાંજે મળીએ પાકું. ક્યાં જવાનું છે? અરે ખુખાની બર્થડે પાર્ટી છે. જેની હોય ને આપણે ક્યાંય નથી જવાનું. અરે પણ બધા મિત્રો ના પાડીને આપણે નથી જવાનું. હું વહેલો પાછો આવીશ. તોય નથી જવાનું. ના પાડીને એટલે પૂરું. खत्म. बाय बाय टाटा गुड बाय.